ઘણી મીઠાઈઓ પણ ખાધી છે, એ લોકોની ઘણી મીઠી કેરીઓ પણ ખાધી છે, પણ કદાચ ક્યાંક ખટકાયું હશે એટલે મનસુખભાઈ કાલે આકસ્મિક બહાર આવીને આ જ મનસુખ વસાવાએ આવું કોઈ કૌભાંડ નથી થયું, આવી કોઈ જગ્યાએ મનરેગામાં કૌભાંડ એવું એમણે એમનો બચાવ કર્યો હતો. તમે જોયું હશે મનરેગામાં પૈસા જ એટલા બધા જમા થયા છે એમની એજન્સીમાં, એક પણ ગાડી મટીરિયલ નાખ્યું નથી, એટલે પૈસા રોકવા ક્યાં? મનસુખભાઈ તો એવું કહે છે કે હું આ લોકોને પહેલેથી ઓળખું છું, મેં તો હમણાં પણ મળવા બોલાવ્યા હતા, એટલે આ કૌભાંડને લઈને જ મનસુખભાઈ એમનો બચાવ કર્યો હતો. જે રીતે ગઈકાલે 7 ટર્મના ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ ખુલાસો કર્યો છે, ત્યારે મોડા પણ એમણે સ્વીકાર્યું કે પોતાના ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસન દરમિયાન છેક ગાંધીનગરથી લઈને ગ્રામ્ય વિસ્તારોમાં કરોડોના ખૂબ મોટા કૌભાંડો થાય છે, અને પોતે કીધું અમારા મંત્રી તંત્રીઓ સચિવો કલેક્ટરો ડીડીઓ ટીડીઓ બધાને આમાં હપ્તા જાય છે એવું એમણે કીધું. ત્યારે એમને અભિનંદન આપું છું કે એમની સરકારના કૌભાંડો એમણે સ્વીકાર્યા છે. બીજું, મહિના પહેલાં જ્યારે મેં આ કૌભાંડની વાત પ્રેસ વાર્તા રાખીને કરી, આ જ મનસુખ વસાવાએ આવું કોઈ કૌભાંડ નથી થયું, આવી કોઈ જગ્યાએ મનરેગામાં કૌભાંડ એવું એમણે એમનો બચાવ કર્યો હતો. પણ જે પ્રકારે કૌભાંડ મટીરિયલ પૂરું પાડવાના નામે થયું છે, કોઈ પણ એજન્સીએ મટીરિયલ પૂરું નથી પાડ્યું, ત્યારે એમાં માત્ર સીટની રચના કરીને જ નહીં, પણ એમાં સીબીઆઈ ઈડી અને જીએસટી વિભાગને પણ સાથે રાખવા પડશે. કેમ કે જે મટીરિયલ નાખવાના નામે કરોડો રૂપિયા બિલો ગયા છે, એક પણ જગ્યાએ રેતી કપચી સિમેન્ટ કે સળિયા નાખ્યા નથી, કોઈ પણ સરકારમાં જીએસટી કે રોયલ્ટી ભરી નથી, અને એક એપી સેન્ટર બનાવીને બારોબાર કરોડો રૂપિયા એમના એકાઉન્ટમાં જમા થયા છે. જે પણ એકાઉન્ટમાં જમા થયા છે એનો વ્યવહાર કોની સાથે થયો છે એની પણ તપાસ થાય એવી અમારી માંગણી છે. સાથે સાથે અમે દાદાના બુલડોઝર જ્યારે નાના ગુનાઓમાં જે લોકો સપડાય છે એમના ઘરે પહોંચી જાય છે, એમના ઘરબાર તોડી નાખવામાં આવે છે, ત્યારે દાદાના બુલડોઝરનો પાવર બતાવવા માટે આ સમય છે. ગૃહમંત્રીશ્રીને પણ કહેવા માગું છું, એ લોકો કહેતા હોય છે કે અમે કોઈ પણ ચમરબંધીને નહીં છોડીએ, તો આ અવસર એમની ચમરબંધીને ન છોડવા માટેનો જીરો ભ્રષ્ટાચાર સાબિત કરવાનો છે. ત્યારે આ તમામ આરોપીઓ મંત્રી હોય તંત્રી હોય, એમના ધારાસભ્ય એમના સાંસદો હોય, એમના સંગઠનના માણસ હોય, બધાના નામ બહાર આવે એવા છે, તો તપાસ કરીને નામ બહાર લાવો અને એમના ઘરે પણ બુલડોઝર મોકલો એવી હું સરકારશ્રીને વિનંતી કરું છું. જે પ્રકારે કૌભાંડ થયું છે એમાં મંત્રીઓથી લઈને ડીડીઓ ટીડીઓ કલેક્ટરો એમના પ્રોજેક્ટ ડાયરેક્ટરો તમામ લોકોના નામ બહાર આવે એવા છે. એટલા માટે આ લોકો હવે મુદ્દો ડાયવર્ટ કરવા મનસુખભાઈનો ઉપયોગ કરે છે, મુદ્દો ડાયવર્ટ કરવા માટે, રાજકીય રંગ આપવા માટે. પણ આ મનરેગાનું કૌભાંડ એ ગરીબોની જીવન નિર્વાહ માટેની યોજના હતી, અને એમાં આ લોકોએ જે કૌભાંડ કર્યું છે એમાં જો તલસ્પર્શી સીબીઆઈ ઈડી અને જીએસટી વિભાગની સાથે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશને અધ્યક્ષ બનાવીને જો તપાસ થશે, તો હું કેમ છું 2500 કરોડ રૂપિયા જે જમા થયા છે તમામ કૌભાંડ બહાર આવશે. એના નાણાં જે વિદેશમાં હવાલાના પેટે ગયા છે એ લોકોના પણ તપાસ થશે ને એ લોકોના પણ આમાં નામ બહાર આવશે. એમાં ખૂબ મોટા નેતાઓના નામ બહાર આવવાના છે. જે તપાસ દબાઈ નહીં અને તટસ્થ નિષ્પક્ષ તપાસ થાય એવી અમે માંગ કરીએ છીએ. મહિના પહેલાં જ્યારે મેં આ કૌભાંડની પ્રેસ વાર્તા કરી હતી નામજોગ, ત્યારે મનસુખભાઈએ મારો વિરોધ કર્યો કે આ જિલ્લામાં એવું કોઈ કૌભાંડ થયું નથી, એમણે બચાવ કર્યો હતો. અને આજે એમણે પોતે સ્વીકાર્યું કે છે ગાંધીનગરથી લઈને નીચે સુધીના આ કૌભાંડમાં જોડાયેલા છે. મારી પાસે બધી માહિતી છે, એમણે કીધું છે. મનસુખભાઈને હું વિનંતી કરું છું, એમની પાસે જેટલી પણ માહિતી હોય એ જગ જાહેર કરે. અને હું તો કેમ છું, આમ આદમી પાર્ટીના હું કે અમારા કોઈ નેતાઓએ આ એજન્સી પર પૈસા લીધા હોય એ પણ જાહેર કરે, અને એમની સરકાર છે અમારા પર પણ કાર્યવાહી કરાવે એવી હું માંગ કરું છું. તમે જોયું હશે મનરેગામાં પૈસા જ એટલા બધા જમા થયા છે એમની એજન્સીમાં, એક પણ ગાડી મટીરિયલ નાખ્યું નથી, એટલે પૈસા રોકવા ક્યાં? આ કેટલાક લોકોએ લંડનમાં કંપનીના ભાગીદાર બનીને રોક્યા છે, કેટલાક લોકો આ જ દેશમાં ભાગીદાર. એટલે તટસ્થ તપાસ કરવા માટે સીબીઆઈ ઈડી જીએસટી વિભાગને પણ સાથે લેવામાં આવે, અને હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશને આમાં અધ્યક્ષ બનાવવામાં આવે, એવી તો જ નિષ્પક્ષ તપાસ થશે. આમાં તો મંત્રી તંત્રીઓ સાંસદો બધા જ લોકોના નામો છે. કાલે ઉઠીને તો આ ભીનું સંકેલાઈ જાય એવું છે. એટલા માટે તટસ્થ તપાસ કરવા માટે અમે પણ બહાર આવીશું, તમે પણ બહાર આવજો, લોકોને પણ જાગૃત કરીશું, તો ચોક્કસ મનરેગાનું કૌભાંડ બહાર આવે એવું. મનસુખભાઈ તો એવું કહે છે કે હું આ લોકોને પહેલેથી ઓળખું છું, મેં તો હમણાં પણ મળવા બોલાવ્યા હતા, એટલે આ કૌભાંડને લઈને જ મનસુખભાઈ એમનો બચાવ કર્યો હતો. આજે જ્યારે નારાજગી બહાર આવી છે, એટલે મને લાગે છે ભૂતકાળમાં મનસુખભાઈ ધારીકેડા સુગર પર બેહીને ઘણી મીઠાઈઓ પણ ખાધી છે, એ લોકોની ઘણી મીઠી કેરીઓ પણ ખાધી છે, પણ કદાચ ક્યાંક ખટકાયું હશે એટલે મનસુખભાઈ કાલે આકસ્મિક બહાર આવીને આટલા 1 મહિનાથી ચાલે છે. મનસુખભાઈનું નિવેદન નહોતું, પણ કાલે આકસ્મિક બહાર આવ્યા છે.
એની પાછળ કંઈ ને કંઈ રંધાયું હશે એવું મને લાગે છે.